છે। હવે હોળીના આધારે આપણે નક્કી કરવું હોય કે આવનારું વર્ષ કેવું થશે ને હોળીના પવન છે એ શું સૂચવે છે, જેમાં ખાસ કરીને હોળી જે પ્રગટાવવામાં આવે છે જેમાં હોળીનો પવન છે કઈ દિશામાં જાય, હોળીનો ધુમાડો કઈ દિશામાં જાય તો કેવું વર્ષ થશે એનું એક પોસ્ટર જે પણ વાવીએ એ ચોમાસા દરમિયાન ઉત્પાદન સારું આવે। ઉત્પાદન સારું ક્યારે આવે કે વર્ષ સારું થાય તો। હવે 8 દિશાના કોષ્ટક સાથે મેં આપણે સમજાવ્યું। આ એક આપણું સંશોધન તો છે નહીં, આ તો પરંપરા ચાલી આવે છે। એ જ પરંપરા મેં આપણે આજે આ વિડીયો મારફતે યાદ કરવાનો પ્રયત્ન કર્યો છે। એટલે આ દરેક મિત્રોએ આ કોષ્ટક મુજબ જોવું। આવતીકાલે હોળી છે એટલે આવતીકાલે હોળીના દિવસે તમે હોળી પ્રગટાવો તો કઈ દિશામાં ધુમાડો જાય તમારે તમારા ગામની અંદર જોઈ અને નક્કી કરી શકો કે તમારા વિસ્તારમાં વરસાદ કેવો થશે, વર્ષ કેવું થશે। ખાસ કરીને જોવા જઈએ તો આવતીકાલે હોળી પ્રગટાવવામાં આવશે તો જરૂરી નથી કે બધા જ વિસ્તારોની અંદર એક સરખો પવન જાય। કોઈ જગ્યાએ ઈશાનમાં જશે, કોઈ જગ્યાએ ઉત્તરમાં જશે, કોઈ જગ્યાએ પશ્ચિમમાં જશે, કોઈ જગ્યાએ અગ્નિકુણામાં જશે। કેમ કે બધા વિસ્તાર, ગુજરાત તો વિસ્તારની દ્રષ્ટિએ પણ ખૂબ મોટું છે, એટલે જે વિસ્તારમાં જે દિશા સૂચવશે એ વિસ્તારનું એ મુજબનું ચોમાસું થશે, આવું ચોક્કસ માનવું છે।